નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં રશિયામાં તીવ્ર ભૂકંપ, જ્વાળામુખી ફાટ્યો, આકાશમાં 8 કિલોમીટર સુધી વાદળો ઉછળતા જોવા મળ્યા. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો આ ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના કારણે રશિયાના સિવલુજ જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. મિત્રો, રશિયાની સરકારી મીડિયા TASS જાણકારી આપી છે. વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે તાસના અહેવાલ મુજબ રવિવારે સવારે રશિયન સમય જ્વાળામુખીના નજીક લેવામાં આવેલા એક વિડીયોમાં દરિયાની સપાટીથી 8 કિલોમીટર એટલે કે 5 માઇલ સુધી રાખવામાં વાદળો ઉછળ્યા હતા. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે આ પછી જ્વાળામુખીના લાલ ગરમ લાવા વહેતો જોવા મળી રહ્યો છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે જ્વાળામુખી પેટ્રોલ પાવર અવરોધ કમકમાટી સ્ટીલ લગભગ 280 માઇલ દૂર છે. મિત્રો, જે રશિયાના પૂર્વીય દેશ પર કામયાટના લગભગ 1,81,000ની વસ્તી ધરાવતા દરિયાકાંઠા શહેર છે. મિત્રો, વાત કરીએ તો TASSને કહ્યું છે કે ધરતીકંપ ત્યારબાદ જ્વાળામુખી ફાટવાને કારણે કોઈ જાનમાનહાનિના અહેવાલના સમાચાર સામે આવી રહ્યા નથી. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે USA જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર પોર્ટવાલોકર કમચકચિકથી લગભગ 55 માઇલ દૂર હતું અને તેની ઊંડાઈ લગભગ 30 માઇલ હતી. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.